हरे रामा हरे रामा हरे राम 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 हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम राम हरे 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 रामा राम राम हरे हरे लाइक ना करो तो काई नहीं, शेर ना करो तो काई नहीं, सब्सक्राइब ना करो तो काई नहीं, तमारा फेमिली में तमे साथे मळीने खास सांभळजो एवी मारी नम्र विनंती छे। आपणे આવ્યા છીએ પાંચમો પૂરો થઈ ગયો છે અને છઠ્ઠો આવ્યા છીએ। પેલા આપણે ગણપતિ દાદાને યાદ કરશું। હે ગણપતિ દાદા, અમારા શિવ પુરાણ વાંચવામાં રીધિ સિદ્ધિ કાર્તિકે આખો પરિવાર અહીંયા અમારે હાજર રહેજો અને અમારી ભૂલ થાય તો માફ કરજો। બીમાર લોકો હોય એને બિચારાને પથારીમાંથી કાં તમે તમારી પાસે લઈ લેજો ને કાંઈ એને ઊભા કરજો। અમુક એટલા વૃદ્ધો પીલાય છે ને તો આપણાથી જોવાતું નથી। અને આપણે વિકાસ સંધ્યા યાદ કરશું, લેશું। જો આ ત્રિકાળ સંધ્યા છે, સવારે ઉઠતા વખતે, બપોરે જમતી વખતે અને સાંજે સૂતી વખતે દાદાની તો તમારા બાળકો અને તમે ફેમિલી સાથે ખાસ ને ખાસ વાંચજો એવી મારી નમ્ર વિનંતી છે। એથી કરી અને તમારા બાળકોને સારા વિચાર, સારા સંસ્કાર મળે અને કોઈ દિવસ અવળે રસ્તે ન જાય। જો એ ત્રિકાળ સંધ્યા અને તમારે બની શકે તો ફેમિલીમાં તમે કેન્દ્રમાં જાજો, એથી કરીને તમારા બાળકોને સારા વિચાર મળે એવી મારી નમ્ર વિનંતી છે। આપણે પેલા ત્રિકાળ સંધ્યા લેશું। कराग्रे वसते लक्ष्मी करमूले सरस्वती करमध्ये तु गोविन्दं प्रभाते करदर्शनं समुद्रवसने देवी पर्वतस्तनमण्डले विष्णुपत्नी नमस्तुभ्यं पादस्पर्शश्वमे वसुदेव वसुतं देवं कंसचारुनमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। હવે આપણે બોલશું ભોજન કરતી વખતેનો કૃષ્ણ યજ્ઞ શિષ્ટાશિન સંતો मुच्यन्ते सर्वकिल्बिषे पूजते ते कथं पापा ये प्रचन्यात्मकारणात् यत्करोषि यदस्नासि अर्जुनोऽसि सदाशिय यत्तपस्यसि कौन्तेय तद्कुरुष्व मदर्पणम् अहं वैश्वानरो भूत्वा प्राणिनादेहमाश्रितं प्राणसमायुक्त पचामं चतुर्विधम्। ॐ सहना भवतु सहनो भुनक्तु सवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु માં વિદ્વિષાવહે। હવે આપણે બોલશું સાંજે સૂતી વખતેનો શ્લોક। કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્रणतकलेशनाशाय गोविन्दाय नमो नमः। करचरणकृतां वा कायजां कर्मजां वा श्रवणनयनजां वा मानसं वा पराधं विहितं वा सर्वमेतस्वमस्व। जय जय करुणादे श्री महादेव शंभो
त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव। આપણે આવ્યા છીએ બીજા ભાગનો છઠ્ઠો શ્રી શિવ મહાપુરાણ। કદાચ હું લખતા કે વાંચતા ભૂલી જાઉં તો તમે સમજી લેજો। અને છે એના લેખક છે મહર્ષિ વેદવ્યાસ। મહર્ષિ વેદવ્યાસ અને આવ્યા છે છઠ્ઠી વાર્તા, આધ્યાય છઠ્ઠો, વિષ્ણુની ઉત્પત્તિ અને બ્રહ્મ સ્વરૂપ। વિષ્ણુની ઉત્પત્તિ અને બ્રહ્મ સ્વરૂપ। શું કેવું સરસ છે। હવે તો નારદ મુનિનું બધું બહુ સરસ આવે છે, એટલે મસ્ત આવે છે। હવે હે જ્ઞાનીઓમાં ઉત્તમ બ્રાહ્મણ, લોકોને ઉપકાર કરનાર તમે, લોકોના હિતની ઈચ્છાથી મને પૂછ્યું છે, તેથી હું તમને નિર્વિકારી શિવનું રહસ્ય જણાવીશ। હું તમને શિવનું રહસ્ય જણાવીશ। જો કે શિવજીની રહસ્ય કથા જે સાચી છે અને તે તો કોઈએ જાણી જ નથી, તથા તેમનું અદ્ભુત સ્વરૂપ પણ કોઈએ જાણ્યું નથી। એનું અદ્ભુત સ્વરૂપ કોઈએ જાણ્યું નથી। એમ નારદજીના પ્રશ્નના ઉત્તરમાં બ્રહ્માજી પ્રસન્ન થઈ। એના પ્રશ્નનો ઉત્તરમાં બ્રહ્માજી પ્રસન્ન થઈ કહેવા લાગ્યા કે હે નારદ, તમારો ઉત્તમ પ્રશ્ન વિશ્વને હિતકારી બને છે। તમારો ઉત્તમ પ્રશ્ન બ્રહ્મને ઉત્તમ હિતકારી બને છે। વળી કહેવા લાગ્યા કે મહાપ્રલય સમયે જ્યારે સૃષ્ટિને સંપૂર્ણ વિનાશ થયો હતો, જ્યારે સૃષ્ટિનો સંપૂર્ણ વિનાશ થયો હતો અને સૃષ્ટિ પર બધું જ શૂન્ય થઈ ગયું હતું, સૃષ્ટિ પર બધું જ પાયમલ થઈ ગયું હતું, ત્યારે શિવ તત્વ જ કેવળ શેષ બચ્યું હતું। જ્યારે પૃથ્વીનો પ્રલય થયો, પૃથ્વીનો નાશ થયો, ત્યારે શિવલિંગ જ બચ્યા હતા, બાકી કંઈ જ નહોતું। શ્રુતિ અને સ્મૃતિ પણ ચકિત થઈને જે કંઈ છીએ એમ જેનું બરાબર પ્રતિપાદ ન થાય નહીં, કે સત્ય જ્ઞાન અને આનંદ સ્વરૂપ અને પરમ તેજ સ્વરૂપ જે છે તે પ્રમાણથી સમજી શકાય તેમ નથી। એટલે શિવની લીલા અને કૃષ્ણની લીલા અને એવા બધા જ છે મુનિઓ સંતો છે, એની લીલા આપણે સમજી શકતા નથી, કે તેનો આધાર નથી, કે જે વિકાર રહિત છે, નિરંજન અને નિકાર છે, નિર્ગુણ છે, તે માત્ર યોગથી જાણી શકાય તેવું જ છે। એ યોગથી જાણી શકાય તેવું જ છે। જો આખા સૃષ્ટિમાં વિનાશ થયો હતો, પ્રલય થયો હતો, તો એક શિવલિંગ જ બચી હતી, કારણ કે શિવલિંગ તો એનું મહાત્મા જ અલગ છે। શિવલિંગ તો સાક્ષાત તારે તે કરી શકે, અને એની પત્ની છે એના પણ 32 નામ છે, 32 માના સ્વરૂપ જોગની તો 36 જોગણી છે।
તારે તે કરી શકે. આખા જ પાતાળ એનામાં પણ એટલી બધી શક્તિ છે, ભરેલી છે. એવી જ રીતના બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આ બધા છે, એ તો એની પાસે તો આપણે કંઈ જ નથી. તો આપણે થોડાક ભગવાનને યાદ કરશું અને એને યાદ કરી અને આપણે આપણો બધા વૃદ્ધો અને વડીલો સાથે ફેમિલી સાથે આપણે સાંભળશું એવી નમ્ર વિનંતી છે. બીમાર લોકો હોય એ લોકોને પણ તમે સંભળાવજો, ઈથી કરી અને એના આત્માને શાંતિ મળે અને ભગવાન એને ઉપર સદગતિ મળે અને એને પરલોક વયા જાય. કારણ કે જો શું કે છે ભગવાન, એના જે આગળના 7 છે ને એમાં કે છે તમે ખાલી એક જ શ્લોક વાંચો ને તો તમારો ઉદ્ધાર થઈ જાય. જો આપણા ભાગમાં હોય ને તો જ આપણે વાંચી શકીએ, નકર આપણે વાંચી શકીએ નહીં. આ બધું છે શિવનું મહાત્મય છે. શિવ છે એ સાક્ષાત પરમાત્મા, કૃષ્ણ છે, વિષ્ણુ છે, એ કોણ છે? બ્રહ્મા છે. આપણે એના તોલે ન આવીએ તો આપણે જાતા જાતા વૃદ્ધોને, પ્રજાઓને સાથે ફેરવીમાં અને ખાસ વાંચો એવી મારી નમ્ર વિનંતી છે. બધા